સંસ્કૃતિ મંત્રાલય, ભારત સરકારની સંગીત નાટક અકાદમી, નવી દિલ્હી તથા ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણના સંયુક્ત ઉપક્રમે તારીખ 9 થી 11 માર્ચ દરમિયાન ભુજના સ્મૃતિવન મેમોરિયલ ખાતે યોજાયેલા લોકકલાના મહોત્સવ દેશજનો ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ શુભારંભ કરાવ્યો હતો. દેશજનો શુભારંભ કરાવતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે જીવન ઉતાર-ચઢાવનું નામ છે. સુખ અને દુઃખ, ભોગ અને ત્યાગ, પ્રવૃત્તિ અને નિવૃત્તિ આ ચીજો એકબીજા સાથે જોડાયેલી છે. માનવ એક એવું વ્યક્તિત્વ છે જે દરેક પ્રકારની આપદાઓને આશામાં બદલવાનું સામર્થ્ય ધરાવે છે. મે વિનાશથી ભાંગી પડેલું ભુજ આજે વિકાસથી લોકોના માનસ પટલ ઉપર દૈદીપ્યમાન બનીને ઉપસી આવ્યું છે. કચ્છ જિલ્લાનો ખૂબ વિકાસ થયો છે. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા આ વિચાર અહીંના નાગરિકોની સરળતા, સૌમ્યતા અને પરિસ્થિતિઓની સાથે તાલમેલ કરવાની ક્ષમતાને દર્શાવે છે. વડાપ્રધાનશ્રીનો ઉલ્લેખ કરીને રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ભારતના લોકોની વિચારધારા અને સાંસ્કૃતિક મૂલ્યોને ઊંડી સમજણ ધરાવે છે. વિવિધતામાં એકતા, એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવાની દિશામાં દેશ જ મહોત્સવ મહત્વનો બની રહેશે. સંગીત નાટક અકાદમી, નવી દિલ્હીના અધ્યક્ષા ડો. સંધ્યા પુરેચાએ સ્વાગત પ્રવચન કરીને રાજ્યપાલશ્રી સહિત ઉપસ્થિત સૌ મહાનુભાવોને આવકાર આપ્યો હતો. દેશ જ મહોત્સવ દરમિયાન દેશભરના 14 રાજ્યોના 500 કલાકાર પોતાની કલાનું પ્રદર્શન ભુજના આંગણે કરશે. આજે પ્રથમ દિવસે ચરી, ગજિયો, ફાગ, પંથી, ડાંગી, માથુરી, ભાંગડા, રાઠવા, ગોફ રાસ પ્રસ્તુત કરાયા હતા. આ પ્રસંગે ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, કચ્છ કલેક્ટર શ્રી અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રજાપતિ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.